નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ દરજી ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ગણિત ધોરણ 7 ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે અપૂર્ણાંક વિશે માહિતી મેળવીશું. તો અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જે પૂર્ણ ન હોય તેવી સંખ્યાને આપણે અપૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. એટલે કે એવી સંખ્યા કે જે કોઈનો ભાગ દર્શાવતું હોય. હવે અપૂર્ણાંકના બે પ્રકારો છે. પહેલો છે સાદો અપૂર્ણાંક અને બીજો છે દશાંશ અપૂર્ણાંક. તો સૌપ્રથમ આપણે પહેલા સાદા અપૂર્ણાંકની વાત કરીશું. તો સાદા અપૂર્ણાંકના ત્રણ પ્રકારો છે: શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. તો સૌપ્રથમ આપણે શુદ્ધ અપૂર્ણાંક વિશે વાત કરીએ. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? કે એવો અપૂર્ણાંક જેનો અંશ નાનો અને છેદ મોટો હોય એને શું કહીશું? આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીશું. અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ લીધેલા છે: 1/2, 5/7, 18/19, 101/102, 222/555. તો આ તમામ ઉદાહરણ તમે જોશો તો દરેકની અંદર તમને છેદ કેવો દેખાશે? હંમેશા મોટો દેખાશે. એટલે કે આ કેવા છે? શુદ્ધ અપૂર્ણાંક છે. હવે આપણે બીજા અશુદ્ધ અપૂર્ણાંકની વાત કરીશું. તો અશુદ્ધ અપૂર્ણાંક એ શુદ્ધ અપૂર્ણાંકનું ઉલટું થશે. એટલે કે અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો અને છેદ નાનો બને છે. એના અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ લીધેલા છે: 5/2, 9/4, 15/11, 99/98 અને 119/5. આ તમામે તમામ ઉદાહરણની અંદર છેદ નાનો જોવા મળે છે, જેથી આપણે કહી શકીએ કે આ બધા કેવા છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. હવે ત્રીજા એટલે કે મિશ્ર અપૂર્ણાંકની વાત કરીએ. તો મિશ્ર અપૂર્ણાંક એ અશુદ્ધ અપૂર્ણાંકને પૂર્ણ અને શુદ્ધ અપૂર્ણાંકના મિશ્રણથી બનતો અપૂર્ણાંક છે. એટલે કે જે મિશ્ર અપૂર્ણાંક છે એક પ્રકારનો અશુદ્ધ અપૂર્ણાંક જ છે, જે પૂર્ણ અને શુદ્ધ અપૂર્ણાંકના મિશ્રણથી બને છે. એના આપણે અહીંયા કેટલાક એક્ઝામ્પલ લીધા છે. તો પહેલું છે 5/2. તો 5/2 તેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે લખીશું? 5.1/2. ખ્યાલ? એ જ રીતે આપણે 9/4 લખ્યા. તો 9/4 આપણે કઈ રીતે લખીશું? 2.1/4. તો અહીંયા 15/11 છે, તો એને આપણે કઈ રીતે લખીશું? 1.4/11. એ રીતે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકીએ છીએ. મિશ્ર અપૂર્ણાંક દર્શાવતા હોઈએ ત્યારે આપણે આ રીતે કરીશું. જેમ કે આપણે 5/2 નું ઉદાહરણ લખ્યું છે, તો આપણે મિશ્ર અપૂર્ણાંક કઈ રીતે લખીશું? તો છેદમાં કેટલા લખીશું? આપણે 2 લખીશું. હવે 2 ના ઘડિયામાં 5 ની નજીકની સંખ્યા કઈ આવે છે? 2/2 4. તો અહીંયા આપણે કેટલા લખીશું? 2. એટલે કે 2/2 4. અને અહીંયા 5 છે, તો આપણે હવે કેટલા જરૂરી છે? 1 છે. એટલે અહીંયા આપણે કેટલા લખીશું? 1. એટલે કે 2/2 4 અને 4 ને 1 5. તો અહીંયા ગુણાકાર થાય છે અને અહીંયા શું થાય છે? સરવાળો થાય છે. આ રીતે આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ છીએ. મિત્રો, હવે આપણે સમઅપૂર્ણાંકની વાત કરીશું. તો સમઅપૂર્ણાંક કોને કહીશું? તો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેને કોઈ એક જ સંખ્યા વડે ગુણવાથી મળતી બીજી સંખ્યાઓ આપેલા અપૂર્ણાંકના સમઅપૂર્ણાંકો હોય છે. હવે અહીંયા આપણે કેટલાક સમઅપૂર્ણાંકનું ઉદાહરણ લખ્યું છે. તો અહીંયા આપણે 5/2 ની વાત કરી છે કે 5/2 નો સમઅપૂર્ણાંક લખો. તો અહીંયા આપણે 5/2 સૌ પ્રથમ કોઈ એક સંખ્યા 2 વડે ગુણીએ. પણ આપણા ગણિતમાં નિયમ છે કે કોઈ પણ સંખ્યાને તમે બીજી સંખ્યા વડે ગુણો છો તો તેના અંશ અને છેદ બંને સાથે ગુણવી પડે. એટલે કે આપણે 5/2 છે એની સાથે 2 અંશ અને છેદ બંનેમાં આ રીતે ગુણીશું. એટલે કે 5/2 ગુણ્યા 2/2. તો અહીંયા 5 અને 2 નો શું થશે? ગુણાકાર. એટલે કે અંશનો અંશની સાથે અને 2 ગુણ્યા 2 એટલે કે છેદનો છેદની સાથે ગુણાકાર થશે. 5 ગુણ્યા 2 એટલે 10 અને 2 ગુણ્યા 2 એટલે 4. એટલે આપણો જવાબ કેટલો મળશે? 10/4. એ જ રીતે 5/2 ને હવે 3/3 વડે ગુણીએ તો કેટલા મળશે જવાબ? 15/6. એ રીતે 5/2 ને 4/4 વડે ગુણીશું તો આપણને શું મળશે? 20/8. તો અહીંયા 5/2 સમઅપૂર્ણાંકો કયા મળશે આપણને? 10/4, 15/6 અને 20/8 મળશે. અને આના ઉપરથી આપણે એ પણ કહી શકીએ કે 5/2 બરાબર 10/4 બરાબર 15/6 બરાબર 20/8. એટલે કે સરખી કિંમતો વાળા અપૂર્ણાંકને પણ શું કહેવામાં આવે છે? સમઅપૂર્ણાંક કહે છે. કારણ કે અહીંયા આપણે દરેકના પાછા આપણે અવયવ પાડીશું તો આપણને શું મળશે?
પાછો 5/5 જ મળે. એટલે કે આ બધાની કિંમતો છેલ્લે શું છે? સરખી જ છે. એટલે આ બધા એકબીજાના શું કહેવાય? સમઅપૂર્ણાંક કહેવાય. હવે આપણે અતિ સંક્ષિપ્ત રૂપની વાત કરીશું. તો જો અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ ન હોય તો તે અપૂર્ણાંક અતિ સંક્ષિપ્ત રૂપમાં છે તેમ કહેવાય. તો આપણે જે પણ દાખલો ગણીએ છીએ, સરવાળા કરીએ છીએ કે ગુણાકાર કરીએ છીએ, તો જે આપણને અપૂર્ણાંક મળે છે તે અપૂર્ણાંકને આપણે શું પાડવાના હોય છે? અવયવ. અને અંશ અને છેદમાંથી જે સમાન અવયવ એ દૂર થાય છે અને આપણને છેલ્લે એક અપૂર્ણાંક મળે છે, જે મૂળ અપૂર્ણાંકનું શું કહેવાય છે? અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય છે. અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે 6/12 ની વાત કરી છે. તો 6 નો અવયવ 6 એકા 6 અને 12 ના અવયવ 6 ગુણ્યા 2. તો અહીંયા 6 શું થશે? દૂર થશે. તો આપણને છેલ્લો કેટલો અપૂર્ણાંક મળશે? 1/2 મળશે. આ 1/2 એ 6/12 નો શું કહેવાય? અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાશે. આ રીતે આપણે બીજું એક્ઝામ્પલ લીધેલું છે 18/27. તો 18 ના આપણે અવયવ લખ્યા 9 ગુણ્યા 2 અને 27 ના અવયવ લખ્યા 9 ગુણ્યા 3. તો અહીંયા 9 શું થયા? ઉડી જશે. તો આપણને છેલ્લો કયો અપૂર્ણાંક મળશે? 2/3. આ 2/3 એ 18/27 નું શું કહેવાશે? અતિ સંક્ષિપ્ત રૂપ. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે એક નોંધવાની બાબત છે કે જો આપેલ અપૂર્ણાંક સંખ્યાના અંશ સરખા હોય, ખ્યાલ ને? અપૂર્ણાંક જે સંખ્યા છે એના અંશ કેવા હોય? સરખા હોય. અને છેદ સરખા ન હોય તો જેનો છેદ નાનો હશે તે સંખ્યા કેવી હશે? મોટી. અને જેનો છેદ મોટો હશે તે સંખ્યા કેવી રહેશે? નાની રહેશે. એટલે કે જ્યારે આપણને ખાલી જગ્યામાં કે ખરા ખોટામાં આ રીતના પ્રશ્ન પૂછાય કે બે અપૂર્ણાંક આપેલા અને આપણને એમની સરખામણી કરવાની કીધી હોય કે કયો અપૂર્ણાંક નાનો અને કયો અપૂર્ણાંક મોટો છે, તો આપણે કઈ રીતે ચકાસીએ? તો આના આધારે પણ આપણે ચકાસી શકીએ છીએ. તો અહીંયા આપણે શું કીધું છે કે જો અંશ સરખા હોય અને છેદ સરખા ન હોય, એટલે કે આપણે અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે 1/5 અને 1/12. તો અહીંયા બંનેના અંશ સરખા છે, 1 અને 1, એટલે અંશ સરખા છે પણ છેદ સરખા નથી. એકમાં છેદ 5 છે અને બીજામાં છેદ 12 છે. તો અહીંયા છેદ સરખા નથી. તો જેનો છેદ નાનો હશે તે સંખ્યા કેવી હશે? મોટી હશે. એટલે અહીંયા આપણે જોઈએ તો 5 કેવા છે? નાના છે. 5 નાના છે મતલબ કે આ સંખ્યા કેવી થશે? મોટી થશે. અને જેનો છેદ મોટો હોય, એટલે કે અહીંયા છેદમાં કેટલા છે? 12 છે, તે સંખ્યા કેવી બનશે? નાની બનશે. એટલે કે 1/5 એ સંખ્યા કેવી બની? મોટી બની. અને 1/12 એ સંખ્યા કેવી બની? નાની બની. એટલે આપણે 1/5 ગ્રેટર દેન 1/12, એટલે કે 1/5 એ 1/12 કરતા મોટી સંખ્યા કહેવાય. મિત્રો, હવે આપણે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી સમજીશું. કઈ રીતે એના સરવાળા થાય, કઈ રીતે એના બાદબાકી થાય તે આપણે જોઈશું. તો અહીંયા સૌપ્રથમ આપણે વાત કરીએ કે જો અપૂર્ણાંકોના છેદ સરખા હોય અને જેના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકોને શું કહેવામાં આવે છે? સમછેદી અપૂર્ણાંક કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે સમછેદી અપૂર્ણાંકના સરવાળા વિશે વાત કરીશું. તો સમછેદી અપૂર્ણાંકોનો સરવાળો બરાબર અંશની બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા છેદ. આ એનું સૂત્ર છે. આપણે એક્ઝામ્પલ લઈને પણ સમજીએ કે 5/2 વત્તા 3/2 વત્તા 7/2. આ દરેક અપૂર્ણાંકમાં છેદ કેવા છે? સરખા છે. એટલે કે આ સમછેદી અપૂર્ણાંકો છે. તો સમછેદી અપૂર્ણાંકમાં આપણે શું કરીશું? અંશોનો સરવાળો કરીશું. એટલે કે 5 વત્તા 3 વત્તા 7/2. 5 વત્તા 3 વત્તા 7 એટલે કેટલા થશે? 15. અને ભાગ્યા 2 એટલે આપણો જવાબ કેટલો મળશે? 15/2 મળશે. આ જ રીતે આપણે સમછેદી અપૂર્ણાંકના બાદબાકી વિશે સમજીએ. તો સમછેદી અપૂર્ણાંકની બાદબાકી જેમ સરવાળો કરીએ એ રીતે થશે કે જો બધા છેદ સરખા હશે અપૂર્ણાંકના તો અંશોના બધી સંખ્યાની શું થાય? બાદબાકી થશે અને ભાગ્યા છેદ. આ એનું સૂત્ર છે. તો અહીંયા આપણે ઉદાહરણ લીધું છે કે 15/8 - 9/8. તો સમછેદી છે તો અહીંયા અંશોની સીધી શું થશે? બાદબાકી. એટલે કે 15 - 9/8. એટલે અહીંયા જવાબ આપણને કેટલો મળશે? 6/8. અને જ્યારે આ રીતનું હોય અને અંશ અને છેદમાંથી કોઈ અવયવ ઉડતો હોય તો આપણે એના અવયવ પાડીને એનું અતિ સંક્ષિપ્ત રૂપ લખવું જરૂરી છે. તો 6/8 તો એનું અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું મળશે? 3/4. હવે આપણે બીજા ટોપિકની વાત કરીએ
તો કે જો છેદ સરખા ન હોય, તો છેદ સરખા ન હોય તેવા અપૂર્ણાંકોને શું કહેવામાં આવે છે? વિષમછેદી અપૂર્ણાંક કહેવામાં આવે છે. તો આપણે વિષમછેદી અપૂર્ણાંકના સૌપ્રથમ સરવાળાની વાત કરીશું, ત્યારબાદ બાદબાકીની વાત કરીશું. તો પહેલું એક્ઝામ્પલ આપણું છે કે 5/3 પ્લસ 11/2, એટલે કે અહીંયા 5/3 ને 11/2 નો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. હવે અહીંયા વિષમછેદી છે એટલે કે છેદ સરખા નથી. તો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું? જે છેદ છે એનો શું લઈશું? લસા શોધીશું. તો અહીંયા 3 અને 2 નો શું લસા કેટલો મળશે? આપણને 6 મળશે. હવે આપણે શું કરીશું? આ લસા લઈને 5/3 અને 11/2 ના છેદને શું કરીશું? સરખા કરીશું. એટલે કે 5/3 ને આપણે 2 વડે ગુણીશું, એટલે કે 2/2 વડે, એટલે કેટલા મળશે? 10/6. 11/2 ને 3/3 વડે ગુણીશું એટલે આપણને કેવો મળશે? 33/6. એટલે આપણને હવે છેદ સરખા મળ્યા. છેદ સરખા કરતા જે મળ્યું હોય એનો હવે આપણે શું કરીશું? સરવાળો, એટલે કે 5/3 નો હવે છેદ સરખો કર્યો છે એટલે આપણે કેટલા મળ્યા છે? 10/6. અને 11/2 છે એના લસા લઈને છેદ સરખા કર્યા છે એટલે કેટલા મળ્યા? 33/6. તો આ બંનેનો આપણે શું કરીએ? સરવાળો, એટલે કે 5/3 પ્લસ 11/2 બરાબર 10/6 વત્તા 33/6. તો હવે સમછેદી અપૂર્ણાંક થઈ ગયા અને આપણને ખબર છે કે જો સમછેદી અપૂર્ણાંક હોય તો અંશોની સીધો શું થશે? સરવાળો થશે. એટલે કે 10 વત્તા 33/6. આ 10 વત્તા 33 એટલે કેટલા થશે? 43/6. હવે આ જ રીતે આપણે બાદબાકીનું જોઈશું કે જો વિષમછેદી અપૂર્ણાંક હોય તેની બાદબાકી કઈ રીતે થશે. તો નિયમ તો એનો એ જ રહેશે અહીંયા. તો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું? જે છેદ છે એનો લસા શોધીશું. તો અહીંયા લસા આપણને કેટલો મળશે? 10 મળશે. પછી અહીંયા આપણે છેદ સરખા કરીશું. તો 7/10, એના તો છેદ 10 છે, લસા આપણને મળે જ છે. હવે 1/5 છે, એના છેદમાં આપણે 10 લાવવા છે તો એને 2 વડે ગુણવા પડે, એટલે કે 1/5 ને આપણે 2/2 વડે ગુણીએ તો આપણને શું મળશે? 7/10 માઇનસ 2/10. અહીંયા સીધા અંશોનો બાદબાકી થશે, એટલે કે 7 માઇનસ 2/10 એટલે આપણને કેટલા મળશે? 5/10 મળશે. બરાબર કેટલા મળશે? એનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 મળશે. એટલે કે 5/10 નું અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું થશે? 1/2 મળે. હવે આપણે ત્રીજા ટોપિકની વાત કરીશું. જો મિશ્ર સંખ્યા હોય તો એના સરવાળા બાદબાકી આપણે કઈ રીતે કરીશું તેના નિયમ આપણે જોઈ લઈએ. કે જો મિશ્ર સંખ્યા હોય તો સૌપ્રથમ એને શું કરીશું? અશુદ્ધ અપૂર્ણાંકમાં આપણે ફેરવીશું. ત્યારબાદ જો છેદ સરખા ન હોય તો આપણે શું કરીશું? લસાની રીતે છેદ શું કરીશું? સરખા કરી અને સમ અપૂર્ણાંક મેળવીશું. અને ત્યારબાદ સમછેદી અપૂર્ણાંકને શું કરીશું? સરવાળાને બાદબાકી કરીશું. તો ચલો આપણે આના ઉદાહરણ જોઈ લઈએ. અહીંયા એક ઉદાહરણ છે 3.1/2 વત્તા 4.3/4. તો સૌ પ્રથમ આપણે બંનેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈશું. તો 3.1/2 છે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2 તરી 6 ને 1 7 એટલે કેટલા મળશે? 7/2 મળશે. એ જ રીતે બીજું છે 4.3/4. તો 4 4 16, 16 ને 3 19 એટલે આપણને 4.3/4 ના અશુદ્ધ અપૂર્ણાંક કેટલા મળશે? 19/4. તો હવે આપણને જે અશુદ્ધ અપૂર્ણાંક મળ્યા છે એનો આપણે સરવાળો કરીએ એટલે કેટલા લખાશે? 7/2 વત્તા 19/4. પણ અહીંયા આપણને કેવો અપૂર્ણાંક મળ્યા છે? વિષમછેદી અપૂર્ણાંક મળ્યા છે. તો પહેલા આને શું કરવું પડશે? સમછેદી અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરવા પડશે. એના માટે આપણે શું કરીએ છીએ? લસા લઈએ છીએ. તો 2 અને 4 જે બંનેના છેદ છે એનો આપણે લસા કરીએ તો કેટલો મળ્યો? આપણને 4 મળ્યો. તો લસા લઈએ અને આપણે છેદ સરખા કરીએ એટલે આપણને શું મળશે? 14/4 વત્તા 19/4. હવે આ સમછેદી થઈ ગયા. તો 14 અને 19 નો આપણે સરવાળો કરીએ તો કેટલા મળશે? 33 અને છેદમાં 4. હવે 33/4 છે અને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો કેટલા મળશે? 8.1/4. હવે આપણે બીજા દાખલાની વાત કરીએ તો એમાં બાદબાકી કરેલી છે મિશ્ર અપૂર્ણાંકોની. તો પહેલો મિશ્ર અપૂર્ણાંક છે 5.2/3 અને બીજો અપૂર્ણાંક છે 2.4/5. તો 5.2/3 છે તેનો અશુદ્ધ અપૂર્ણાંક શું થશે? 3 × 5 = 15, 16 × 17 એટલે કે 17/3. 2.4/5 છે એનો અશુદ્ધ અપૂર્ણાંક શું થશે? 5 × 2 = 10 ને 4 14 એટલે કે 14/5 થશે.
હવે અહીંયા અશુદ્ધ અપૂર્ણાંક છે અને બંને કેવા છે વિષમછેદી અપૂર્ણાંકો છે. તેને સમછેદી અપૂર્ણાંકમાં ફેરવવા માટે બંનેના શું લેવા પડશે? લસા લેવા પડશે. એટલે અહીંયા બંનેના છેદને આપણે ક્રોસમાં ગુણાકાર કરીએ એટલે કે 17/3 ગુણ્યા 5/5 માઇનસ 14/5 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીંયા આપણે છેદોને ક્રોસમાં ગુણી લીધા છે. તો હવે આપણને શું મળશે? 17 ગુણ્યા 5 એટલે 85 અને 3 પંચા 15 એટલે કે 85/15 માઇનસ 14 ગુણ્યા 3 એટલે કે 42 છેદમાં 5 તરી 15 એટલે કે 42/15. તો હવે આપણે સમછેદી થઈ ગયો. સમછેદી થઈ જાય એટલે આપણે અંશોની સીધી બાદબાકી કરી શકીએ છીએ. એટલે કે 85 માઇનસ 42 અને છેદમાં કેટલા લખીશું આપણે? 15. તો 85 માંથી 42 જાય તો કેટલા મળશે? 43 અને છેદમાં 15 એટલે કે 43/15. અને અહીંયા આપણે હવે એને મિશ્રમાં ફેરવીએ તો 15 છે તો 15 ના ઘડિયામાં 43 ની નજીક કઈ આવશે? 15 દુ 30 એટલે છેદમાં 15 આગળ 2 લખીશું. 15 દુ 30 અને 43 છે એટલે હવે કેટલા ઉમેરવા પડશે? 13 ઉમેરવા પડે ને. એટલે ઉપર કેટલા આવશે અંશમાં? 13 એટલે કે 2.13/15 જે આપણો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.